લેયરમાં બંદોબસ્ત જ્યાં છે ત્યાં તમામ જગ્યાએ સીસીટીવી ગોઠવવામાં આવેલ છે. સર, કે વિજેતા કોઈ ઉમેદવાર થાય ને પછી પોતાનો વિસ્તારમાં સરઘસ કાઢવાનો તે પ્રમાણેની પરમિશનની જોગવાઈ કે ત્યાં બંદોબસ્તની કોઈ વ્યવસ્થા કરી? જી, જે વિજય સરઘસ માટે જે તે વિસ્તાર છે એની જે પોલીસ છે એ ત્યાંથી એને બંદોબસ્ત આપશે અને આગળની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. લોકોને આશ્વાસન આપ્યું એ કામ બી અમે પૂર્ણ કરીશું. ચોક્કસ સમજી શકો છો. આ હતા ઉમેદવાર સારો અવોર્ડના અને તેઓ પણ પાટણમાં પણ થોડી જ વારમાં મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. 9 તાલુકા પંચાયતની 170 બેઠકો પર 420 ઉમેદવારો જે છે તે પોતાના આજે ભાવિની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા પંચાયતની 32 બેઠકો પર 26 ઉમેદવારો છે. એક બેઠક, એક જિલ્લો, એક નગરપાલિકા, મહાનગરપાલિકાની અપડેટ્સ પણ આપ ટીવી સ્ક્રીન ઉપર સતત સંધ્યા દર્શકોને આપણે પહોંચાડતા રહીશું. બિલકુલ બૂથ કેપ્ચરિંગની વાત કરતા હતા, પરંતુ રાજુભાઈ ઠીક છે, ઇતિહાસ કોઈ ભૂલી શકે એમ નથી અને તમે એની યાદ પણ કરાવી રહ્યા છો, પરંતુ આજની જે જનરેશન છે, જે જેનજી જનરેશન છે, તેઓ પણ ઘણી ઉત્સાહી છે, કારણ કે તેઓએ આ વિકાસ જોયો છે અને તેઓ ઈચ્છી રહ્યા છે કે ભવિષ્ય તેમનું કયા પ્રકારે હશે તે ઈચ્છી રહ્યા છે. એટલે આપણે ભવિષ્યની પણ વાતો કરવાની છે, તો આ ભવિષ્ય કેવું હોવું જોઈએ સિદ્ધાર્થભાઈ? આ વખતની ચૂંટણીમાં 100% ભારતીય જનતા પાર્ટીને એક અભિનંદન એટલા માટે આપવા પડે કારણ કે એમણે ગુજરાતને એક પ્રયોગશાળા, એક્સપેરિમેન્ટ સેન્ટર તરીકે કામ કરી રહ્યા છે અને જેમાંથી સારા પરિણામો પણ મળે છે. તો આ વખતે મારું ઓબ્ઝર્વેશન એવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેક્સિમમ ટિકિટો આપણી બહેનોને આપી છે, જે ભૂતકાળમાં ઓછી હતી. તો આ વખતે જેટલી બહેનો લીડરશિપ પોઝિશનમાં આવશે તો આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જ્યાં બહેનો દીકરીઓનું પૂજન થાય છે એ દેશ હંમેશા વિકાસ પામે છે. એટલે જ્યારે ઇન્ક્લુઝિવ ગ્રોથ થશે તો એમાં બહેનોની જન ભાગીદારી જોઈશે અને આજે પતિદેવો ઘરે લાપસી બાંધશે અને બહેનો ચૂંટણીનો ઉત્સવ મનાવશે. નહીં, પણ આની સિદ્ધાર્થભાઈ, આની વચ્ચે વરવી વાસ્તવિકતા અહીંયા એ પણ છે, બહેનોને ટિકિટ અપાય છે, જીતે છે, પરંતુ રાજ કોણ કરે છે? સરપંચ પતિ હોય અથવા તો ત્યાં જેને ટિકિટ આપી હોય ઉમેદવાર, મહિલા ઉમેદવાર હોય, એમના પતિ રાજ કરતા હોય છે. એમાંથી બહાર નીકળવાનું છે અને ત્યાં સ્ત્રીઓને આગળ કરવાની છે. હા, એ વાત સાચી છે. તો એ ક્યાંક ને ક્યાંક એક પ્રોસેસ ચાલી રહી છે અને જ્યારે આપણા દેશમાં ઇન્દિરા ગાંધી હોય, આનંદીબેન પટેલ હોય, રીવાબાની વાત આપણે કરી લઈએ કે પ્રિયંકા ગાંધીની વાત કરી લઈએ તો આ એક બહુ મમતા દીદીને યાદ નહીં કરો. એ વાત પણ સાચી છે કે એક સિંહણ આખા બંગાળમાં લડી રહી છે અને બીજા બધા સિંહો ચૂપચાપ બેસી રહ્યા છે. તો એક આ જે પ્રોસેસ ચાલી રહી છે તો એ ભારતને મજબૂત બાંધો બનવાની એક પ્રક્રિયા છે અને યુવાઓને ટિકિટ આપી એ પણ આવકારદાયક પગલું છે કે સમાજ સેવા તરફ વળ્યા છે અને યુવાઓને એ પણ ખબર છે કે રાજકારણ એ મેવા માટે નહીં પરંતુ સેવા માટેનું છે. એટલે એવા ઘણા ઉમેદવારો છે કે એમણે એમના નોકરી ધંધા છોડી અને રાજ